નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જેકે કોટેજ અગ્નિકાંડ અંગે મોટો ખુલાસો। રૂડા અને જીપીસીબીની મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી। રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડના પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો ત્યારે ફરી એકવાર ભયાનક આગ લાગી હતી। સોમવારે શહેરના કુવાડવા રોડ પર નવા ગામ ખાતે રાજારામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવેલિયાપરા વિસ્તારમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં જ્વલનશીલ પદાર્થ સ્ટોર કારખાના જેકે કોટેજમાં આગ લાગી હતી, જેમાં હવે મોટો ખુલાસો થયો છે। આ ફેક્ટરી છેલ્લા અનેક વર્ષોથી રૂડા અને જીપીસીબીની મંજૂરી વિના ધમધમતી રહી હતી। મંજૂરી વિના ધમધમતી હતી ફેક્ટરી। મળતી માહિતી મુજબ જે કોટેજ ફેક્ટરી છેલ્લા અનેક વર્ષોથી રૂડા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની મંજૂરી વિના ધમધમી રહી હતી। ફેક્ટરીના માલિક દ્વારા જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ મંજૂરી લેવામાં નથી આવી। આ સિવાય ફેક્ટરી પાસે ફાયર એનઓસી પણ નહોતું। પોલીસે હાથ ધરી તપાસ। હાલ આ મામલે કુવાડવા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વિડીયોગ્રાફી દ્વારા સમગ્ર પુરાવા એકઠા કરી રહી છે। હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી। પોલીસે ફેક્ટરી માલિકની બેદરકારી અંગે પણ તપાસ હાથ ધરી છે। ત્યાં પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ક્યાં સુધી તંત્ર કોઈ મોટી દુર્ઘટના ન થાય ત્યાં સુધી ઊંઘતી રહેશે। ડીસામાં પણ આ જ પ્રકારે ગેરકાયદેસર ફેક્ટરીના કારણે 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। શું હતી ઘટના? મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે 12 વાગ્યાની આસપાસ દીપન નડિયાપરાની માલિકીના જેકે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં આગ લાગ્યાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આગે ક્ષણવારમાં જ એટલી વિકરાળ રૂપ લઈ લીધું હતું કે ધુમાડાના ગોટા 5-7 કિલોમીટર દૂર માધાપર ચોક, ગોંડલ ચોકથી દેખાતા હતા। આ કેસ્ટર ઓઇલમાં લાગી હતી અને સાબુ બનાવવાના કેમિકલ ઉપરાંત પાઇન ઓઇલ, ફ્લેગ્નન્સી સુગંધી કેમિકલથી આગ ચોતરફ ફેલાવા લાગી હતી। આગથી સળગેલા કેમિકલ ભરેલા કેર બાદ ધડાકાભેર ફાટ્યા હતા અને રસ્તા પર જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં પણ આગના લપકારા નજરે પડતા આજુબાજુના વિસ્તારમાં ભય સાથે નાસભાગ મચી હતી। કારખાના સામે વંડામાં રાખેલ ગાયોને તુરંત છોડીને દૂર લઈ જવાઈ હતી। ટીવી18 ન્યૂઝ રાજકોટ।